નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજીમાં ગઈકાલ 29મી જુલાઈની મોડી સાંજે કેટલાક અસામાજિક તત્વો દ્વારા અંબાજીના મુખ્ય બજારમાં એક મેડિકલ સ્ટોરમાં કોઈપણ જાતના કારણ વગર હુમલો કરવાને લઈને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, જેને લઈ અંબાજીમાં પારાવાર બનતી આવી ઘટનાઓના સંદર્ભે અસામાજિક તત્વોની હેરાનગતિને લઈ આવતીકાલે 31 જુલાઈએ અંબાજીમાં બજારો બંધ રાખી વેપારીઓ વિરોધ કરશે. જેને લઈ અંબાજીના પ્રમુખ વેપારીઓની એક બેઠક માનસરોવર ખાતે મળી હતી, જેમાં અંબાજીના કેટલાક અસામાજિક તત્વો દ્વારા કરાતી પારાવાર હેરાનગતિ, લૂંટફાટ, ચેન અને મોબાઈલ સેન્સિંગ જેવી બનતી ઘટનાઓને લઈને વેપારીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. એટલું જ નહીં, આ મેડિકલ સ્ટોર ઉપર હુમલો કરવામાં આવ્યો છે તે મેડિકલ સ્ટોર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના મોટા ભાઈનો હોવાથી ઋષિકેશ પટેલને પણ અંબાજીમાં બનતી પારાવાર હેરાનગતિ બાબતે રજૂઆત કરવામાં આવી છે. અંબાજીમાં આદિવાસી લોકોના ભરાતા મેળામાં કેટલાક અસામાજિક તત્વો છાંટા બની આવી ગુનાહિત પ્રવૃત્તિઓ કરી વેપારીઓ સહિત સ્થાનિક લોકોને ભારે હેરાનગતિ કરતા હોય છે. આ સમગ્ર મામલે અંબાજી આવતા યાત્રિકો ઉપર ખોટી અસર પડી શકે છે. જ્યાં સ્થાનિક લોકો સુરક્ષિત ન હોય તો અંબાજી બહારથી આવતા યાત્રિકો કઈ રીતે સુરક્ષિત રહી શકે તે પ્રશ્ન અગ્રસ્થાને રહ્યો હતો અને તમામ વેપારીઓ આવતીકાલે અંબાજી શહેરના તમામ પ્રકારના વેપાર ધંધાઓ સ્વૈચ્છિક બંધ રાખી અંબાજીમાં બનતી ઘટનાઓના વિરોધ પ્રદર્શન કરી પોલીસને આવેદનપત્ર આપી અંબાજીને સુરક્ષિત રાખવાની માંગ કરશે તેમ લોકેશ જૈન વેપારી મંડળ અગ્રણી અંબાજીએ જણાવ્યું હતું. જોકે આ સમગ્ર મામલે દવાના વેપારીને પૂછતા ઈશ્વર વણઝારે જણાવ્યું હતું કે હુમલો કરનાર લોકો એક અસ્થિર મગજના વ્યક્તિને હેરાન કરતા હતા અને તેઓને તેમ ન કરવા જણાવતા 3 થી 4 લોકો ઉશ્કેરાઈને આ વેપારી પર દુકાનમાં ઘૂસીને તેમજ પથ્થરમારો અને બટાકા અને બીટ જેવા શાકભાજી છૂટા મારીને હુમલો કર્યો હતો. હાલ તબક્કે અંબાજી પોલીસે આ સમગ્ર મામલે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. સાથે તાકીદે પગલાં લઈ ઘટતી કાર્યવાહી કરશે તેમજ આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરાઈ હોવાનું પણ જણાવ્યું હતું.